નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 12th સાયન્સ બાયોલોજીની અંદર આપણે છેલ્લે પ્રત્યાંકન એકમ છે એની રચના જોઈ. ત્યાર પછી જનીન એટલે શું તેની સમજૂતી આપો. જનીન એટલે શું તેની સમજૂતી આપો. જનીનની સમજૂતી. જનીન છે એ આનુવંશિકતાનો એકમ છે અને એ કેના ઉપર આવેલો હોય તો કે ડીએનએ ઉપર આવેલો હોય છે અથવા ડીએનએ પર સ્થિત હોય છે. જનીન એ આનુવંશિકતાનો એકમ છે અને તે ડીએનએ પર સ્થિત હોય છે. અથવા તો જનીન શેનો બનેલો હોય? ડીએનએ નો. બરાબર. આનુવંશિકતા માટે કોણ જવાબદાર છે? જનીન. અને જનીન ડીએનએ છે એમાંથી બનેલો હોય છે. હવે જનીન એટલે ડીએનએ નો એવો અનુક્રમ કે જે ટ્રાન્સફર આરએનએ અને રિબોઝોમલ આરએનએ છે એના અણુનું સંકેતન કરે છે. એ રીતે પણ વ્યાખ્યાયિત કરી શકાય. જનીન એટલે ડીએનએ નો ખંડ છે કે જે ટ્રાન્સફર આરએનએ અને મેસેન્જર આરએનએ ના સંકેતન કરે છે. ટ્રાન્સફર આરએનએ, રિબોઝોમલ આરએનએ, મેસેન્જર આરએનએ તો જોઈ ગયા આપણે. બરાબર. ડીએનએ માંથી એમઆરએનએ બને એને પ્રત્યાંકન કહેવાય. પણ ડીએનએ માંથી ટ્રાન્સફર આરએનએ, રિબોઝોમલ આરએનએ એ પણ કેના દ્વારા બને? જનીન દ્વારા અથવા તો ડીએનએ દ્વારા એનું નિર્માણ થાય છે. હવે પ્રત્યાંકન એકમની અંદર આપણે જોઈએ તો સિસ્ટ્રોન જે છે એવા બધા પ્રત્યાંકન એકમની અંદર બંધારણીય જનીન એનો એક ભાગ છે અને સિસ્ટ્રોન તરીકે ઓળખવામાં આવે. સિસ્ટ્રોન પ્રત્યાંકન એકમમાં બંધારણીય જનીનનો એક ભાગ છે જે પોલીપેપ્ટાઇડ શૃંખલાનું સંશ્લેષણ કરે છે. પોલીપેપ્ટાઇડ એટલે પ્રોટીન. પ્રોટીન કેના દ્વારા બને? મેસેન્જર આરએનએ દ્વારા. અને મેસેન્જર આરએનએ એનો અનુક્રમ કેના આધારે આવે તો કે બંધારણીય જનીન. જે આપણે પ્રત્યાંકન એકમની રચનાની અંદર આપણે ટેમ્પલેટ શૃંખલા એના ઉપર એ બંધારણીય જનીન હોય. ટેમ્પલેટને અનુરૂપ આરએનએ બને, આરએનએ ને અનુરૂપ પોલીપેપ્ટાઇડ બને, એમાંથી પ્રોટીન. એટલે એ ભાગને કયા નામ ઓળખવામાં આવે? પ્રત્યાંકન એકમમાં બંધારણીય જનીન વાળો ભાગ એ સિસ્ટ્રોન તરીકે ઓળખવામાં આવે છે. પછી સુકોષ કેન્દ્રીમાં એક હોય એટલે મોનોસિસ્ટ્રોનિક કહેવામાં આવે છે અને આદિકોષ કેન્દ્રીમાં એ પોલિસિસ્ટ્રોનિક હોય છે. સુકોષ કેન્દ્રી કોષમાં એ મોનોસિસ્ટ્રોનિક હોય છે. જ્યારે આદિકોષ કેન્દ્રી કોષ, બેક્ટેરિયાની બધા આદિકોષ કેન્દ્રીમાં, આદિકોષ કેન્દ્રી કોષમાં તે પોલિસિસ્ટ્રોનિક હોઈ શકે છે.
સુકોષ કેન્દ્રીમાં એક હોય એટલે મોનોસિસ્ટ્રોનિક, આદિકોષ કેન્દ્રીમાં એક કરતા વધારે હોય એટલે એને પોલિસિસ્ટ્રોનિક. હવે સુકોષ કેન્દ્રીમાં મોનોસિસ્ટ્રોનિક છે એ બંધારણીય જનીનમાં જોવા મળે અને વિક્ષેપિત શૃંખલા છે એમાં જોવા મળે છે. સુકોષ કેન્દ્રીમાં તે બંધારણીય જનીનમાં જોવા મળે છે અને તે કોડિંગ શૃંખલામાં હોય છે. સિસ્ટ્રોન છે એ સુકોષ કેન્દ્રીમાં જે પ્રત્યાંકનનો એકમ છે એમાં બંધારણીય જનીન અને એમાં જે ટેમ્પલેટની સામેની શૃંખલા એને શું કહેવાય? કોડિંગ શૃંખલા. એની અંદર સિસ્ટ્રોન છે એ જોવા મળે છે વિક્ષેપિત કોડિંગ શૃંખલા. પછી સુકોષ કેન્દ્રીમાં વિભાજિત જનીન હોય છે એને કોડિંગ અનુક્રમ અથવા અભિવ્યક્ત અનુક્રમ એને એક્સોન કહેવામાં આવે છે. સુકોષ કેન્દ્રીમાં અલગ અલગ જનીન એને વિભાજિત કહેવાય. બરોબર? વિભાજિત જનીન હોય છે એમાં કોડિંગ અનુક્રમ ને એક્સોન કહેવામાં આવે છે. કોડિંગ અનુક્રમ જે છે એની અંદર એક્સોન છે એ ઇન્ટ્રોન દ્વારા વિભાજિત થાય છે. એમાં કોડિંગ અનુક્રમ અથવા અભિવ્યક્ત અનુક્રમ, કોડિંગ અનુક્રમ અથવા તો એનું બીજું નામ શું? અભિવ્યક્ત અનુક્રમ. બે એક જ. કોડિંગ અનુક્રમ અથવા અભિવ્યક્ત અનુક્રમને કયા નામે ઓળખવામાં આવે? એક્સોન તરીકે ઓળખવામાં આવે છે. પછી એક આવે છે એક્સોન, પછી સિસ્ટ્રોન, એક્સોન, પછી ઇન્ટ્રોન આવે છે. એક્સોન અનુક્રમ છે એ સંસાધિત આરએનએ માં જોવા મળે છે. ડીએનએ માંથી જે આરએનએ બને એની અંદર કયો અનુક્રમ હોય? કોડિંગ શૃંખલા જેવો છે એટલે એને સંસાધિત આરએનએ એની અંદર એક્સોન અનુક્રમ જોવા મળે અને એ ઇન્ટ્રોન દ્વારા વિક્ષેપિત થાય છે. એટલે કે સુકોષ કેન્દ્રની અંદર એક્સોન અનુક્રમ છે એ સંસાધિત આરએનએ માં જોવા મળે છે. એક્સોન અનુક્રમ એ સંસાધિત આરએનએ માં જોવા મળે છે જે ઇન્ટ્રોન દ્વારા વિક્ષેપિત થાય છે. ડીએનએ માંથી જે આરએનએ બને એ કેના જેવું હોય? તો કે આ સંસાધિત પ્રોસેસ આરએનએ એ એક્સોન જેવું હોય, કારણ કે એક્સોન નો અનુક્રમ કેને મળતો આવે? કોડિંગ અનુક્રમ. અને કોડિંગ ને મળતું કોણ આવે? આરએનએ. હવે એક્સોન બનતો હોય તો એની અંદર વચ્ચે વચ્ચે હસ્તક્ષેપ કરવાનું કામ કોણ કરે? તો કે ઇન્ટ્રોન. એટલે એને વિક્ષેપન તરીકે ઓળખવામાં આવે છે. ઇન્ટ્રોન છે એ પરિપક્વ આરએનએ માં જોવા મળતો નથી. જ્યાં સુધી આરએનએ બનતો હોય ત્યારે વચ્ચે વચ્ચે ઇન્ટ્રોન હોય, પણ આરએનએ બની ગયા પછી અંદર ઇન્ટ્રોન હોતો નથી. ઇન્ટ્રોન છે એ પરિપક્વ આરએનએ માં જોવા મળતો નથી. જો સિસ્ટ્રોન પછી એક્સોન, સિસ્ટ્રોન પછી આ એક્સોન, આ બધા ડીએનએ ના ખંડ છે. પછી ઇન્ટ્રોન વચ્ચે વચ્ચે હસ્તક્ષેપ કરે એ ઇન્ટ્રોન. બરાબર? અને ઇન્ટ્રોન છે એ પરિપક્વ એટલે કે આરએનએ બની ગયા પછી એમાં ઇન્ટ્રોન ન હોય. બરાબર? પછી લક્ષણોની
આનુવંશિકતા છે એ પણ જનીનના પ્રમોટર અને નિયામક અનુક્રમ દ્વારા અસર પામે છે. એટલે નિયામક અનુક્રમ છે અને નિયામકી જનીન તરીકે પણ ઓળખવામાં આવે છે. લક્ષણોની અભિવ્યક્તિ. જનીનના પ્રમોટર અને નિયામકી અનુક્રમ અભિવ્યક્તિ પર જનીનના નિયામકી અનુક્રમની અસર થાય છે. તેથી નિયામકી અનુક્રમ છે એને નિયામકી જનીન કહેવાય. તેથી નિયામકી અનુક્રમને નિયામકી જનીન પણ કહેવાય છે. બીજી વખત ધ્યાન આપો. જો જનીન છે એ આનુવંશિકતાનો એકમ અને ડીએનએ ઉપર આવેલો. એટલે ડીએનએ નો એવો ખંડ કે જે ટ્રાન્સફર આરએનએ અને આરઆરએનએ નું સંકેતન કરે એને પણ જનીન કહેવાય. હવે પ્રત્યંકન એકમમાં બંધારણીય જનીનનો એક ભાગ છે એ સિસ્ટ્રોન છે અને એના દ્વારા શેનું નિર્માણ થાય? પોલીપેપ્ટાઇડનું. સુકોષ કેન્દ્રીમાં મોનોસિસ્ટ્રોનિક હોય અને આદિકોષ કેન્દ્રીમાં પોલીસિસ્ટ્રોનિક હોય છે. હવે સુકોષ કેન્દ્રીની અંદર સિસ્ટ્રોન ક્યાં જોવા મળે? તો કે બંધારણીય જનીન અને એમાં ટેમ્પલેટની સામે જે ક્રમ છે એ કોડિંગ શૃંખલામાં હોય છે. હવે સુકોષ કેન્દ્રીમાં અલગ અલગ જનીન જે છે એ વિભાજિત જનીન, એમાં કોડિંગ અનુક્રમ છે અને એક્સોન કહેવામાં આવે છે, અથવા તો અભિવ્યક્ત અનુક્રમ જે છે ડીએનએ માંથી આરએનએ બને એ અભિવ્યક્ત અનુક્રમ કહેવાય, એને એક્સોન કહેવામાં આવે છે. એક્સોન અનુક્રમ છે એ પછી આરએનએ બની જાય એની અંદર જોવા મળે. આરએનએ નો જે અનુક્રમ છે એ કેના જેવો હોય? કોડિંગ અનુક્રમ જેવો જ હોય. અને એ બનવા માટે કોણ જવાબદાર? તો કે વચ્ચે ઇન્ટ્રોન દ્વારા હસ્તક્ષેપ થાય ત્યારે જ બને છે. પણ ઇન્ટ્રોન પછી આરએનએ બન્યા પછી ઇન્ટ્રોન એમાંથી શું થઈ જાય? નીકળી જાય. એટલે ઇન્ટ્રોન પરિપક્વ આરએનએમાં જોવા મળતો નથી. લક્ષણોની અભિવ્યક્તિ પર જનીનના જે આપણે પ્રત્યાંકન એકમ હતો એમાં પ્રમોટર અને નિયામકી અનુક્રમ એની અસર થાય. એટલે નિયામકી અનુક્રમ જે લક્ષણો ઉપર નિયમન કરે અભિવ્યક્તિ ઉપર, એટલા માટે એને નિયામકી જનીન તરીકે પણ ઓળખવામાં આવે છે. હાલ આટલું લખ નાખો.
ચાલો લખાઈ ગયું. ત્યાર પછી આપણે આગળ લઈ પછી પ્રોકેરિયોટા અથવા બેક્ટેરિયા. બેક્ટેરિયામાં પ્રત્યંકનની ક્રિયા સમજાવો. એની અંદર ટૂંકા પ્રશ્ન તરીકે આરએનએ ના પ્રકારો આવે છે. શરૂઆતમાં આરએનએ ના પ્રકારો. બેક્ટેરિયામાં મુખ્ય 3 પ્રકારના આરએનએ જોવા મળે છે. અથવા ટૂંકા પ્રશ્ન તરીકે શરૂઆતમાં આરએનએ ના પ્રકારો છે, પછી એમાં પ્રત્યંકનની ક્રિયા છે. બેક્ટેરિયા એ કેમાં આવશે? આદિકોષ કેન્દ્રી કોષ એટલે પ્રોકેરિયોટિક. પ્રોકેરિયોટિક ને શું કહેવાય? આદિકોષ કેન્દ્રી કોષ. એમાં બેક્ટેરિયામાં 3 પ્રકારના આરએનએ જોવા મળે છે. આરએનએ જોવા મળે છે. બેક્ટેરિયા અથવા તો આદિકોષ કેન્દ્રી એની અંદર 3 પ્રકારના આરએનએ. કયા? તો કે એક મેસેન્જર આરએનએ, પછી ટીઆરએનએ ટ્રાન્સફર આરએનએ, અને આરઆરએનએ રિબોઝોમલ આરએનએ. પેલા આવશે મેસેન્જર આરએનએ. આપણે લઈ મેસેન્જર આરએનએ એ ટેમ્પલેટ તરીકે વર્તે છે, અને 3 આરએનએ છે એ પ્રોટીન સંશ્લેષણ માટે આવશ્યક છે. 3 આરએનએ શેના માટે જરૂરી છે? પ્રોટીન સંશ્લેષણ માટે આવશ્યક છે. હવે એમાં પેલા મેસેન્જર આરએનએ એ ટેમ્પલેટ તરીકે વર્તે, એટલે કે એને અનુરૂપ પછી પ્રોટીન બને. મેસેન્જર આરએનએ એ પ્રોટીનનું સંશ્લેષણ, એને ભાષાંતર કહેવાય. શું કહેવાય? ને ભાષાંતર. એમાં ભાષાંતર કેને અનુરૂપ એમિનો એસિડ ગોઠવાય? મેસેન્જર એટલે ફર્મા તરીકે, બીબા તરીકે કામ કરે છે. તે એમઆરએનએ એ ટેમ્પલેટ તરીકે વર્તે છે. એમઆરએનએ પછી ટીઆરએનએ. પ્રોટીનનું સંશ્લેષણ થતું હોય ત્યારે મેસેન્જર આરએનએમાં જે ન્યુક્લિયોટાઇડનો ક્રમ હોય એને અનુરૂપ એમિનો એસિડ બધા ગોઠવવાના થાય. પણ એમિનો એસિડને લાવવાનું કામ કોણ કરે? તો કે ટ્રાન્સફર આરએનએ. એ એમિનો એસિડ છે એને લાવવાનું અને આનુવંશિક સંકેતો છે એ વાંચવાનું કામ કરે. ટીઆરએનએ એ
એમિનો એસિડને લાવવાનું અને આનુવંશિક સંકેતો વાંચવાનું કામ કરે છે. જો મેસેન્જર આરએનએમાં ન્યુક્લિયોટાઇડનો ક્રમ હોય એ સાંકેતિક માહિતી કહેવાય. એ સંકેતને કોણ વાંચે તો કે ટ્રાન્સફર આરએનએ. અને કોષરસમાંથી મેસેન્જર આરએનએ સુધી એમિનો એસિડને લાવવાનું કામ પણ કોણ કરે તો કે ટ્રાન્સફર આરએનએ. પછી ત્રીજો પ્રકાર છે રિબોઝોમલ આરએનએ. રિબોઝોમલ આરએનએ છે એ ભાષાંતરણ દરમિયાન બંધારણીય અને ઉત્પ્રેરક ભૂમિકા ભજવે છે. રિબોઝોમલ આરએનએ એ ભાષાંતર દરમિયાન બંધારણીય અને ઉત્પ્રેરક ભૂમિકા ભજવે છે. તો આરએનએના 3 પ્રકાર આપણે બેક્ટેરિયામાં જોવા મળ્યા છે. કયા કયા? મેસેન્જર આરએનએ, ટ્રાન્સફર આરએનએ અને રિબોઝોમલ. અને ત્રણેય આરએનએ કેમાં ઉપયોગી છે? પ્રોટીનના સંશ્લેષણ માટે ઉપયોગી છે. હવે મેસેન્જર આરએનએ ને અનુરૂપ જ એમિનો એસિડ ગોઠવાય એટલે એ ટેમ્પલેટ તરીકે કામ કરે છે. ટ્રાન્સફર આરએનએ શું કરે? એમિનો એસિડને લઈને આવે અને જે મેસેન્જર આરએનએ ઉપર સંકેત હોય ને એ વાંચે. અને રિબોઝોમલ આરએનએ છે એ ભાષાંતર એટલે પ્રોટીન સંશ્લેષણ દરમિયાન બંધારણીય એટલે કે આ પ્રોટીન સંશ્લેષણ ક્યાં થાય? રિબોઝોમ ઉપર થાય. એટલે એમાં રિબોઝોમમાં કયા આરએનએ હોય? રિબોઝોમલ એટલે એ બંધારણીય અને ઉદ્દીપક અથવા તો પ્રક્રિયાના વેગમાં વધારો કરવા માટે જવાબદાર એટલે ઉત્પ્રેરક તરીકે ભૂમિકા છે એ ભજવે છે. હવે બેક્ટેરિયાની અંદર આપણે જોયું પ્રોટીન સંશ્લેષણ, તેમાં પેલા આરએનએ પોલિમરેઝ છે એ મહત્વનો. આકૃતિ આપણે જોઈ फाइव ની સામે 3 અને 3 એન્ડ એની સામે 5 પછી 5 3 અહીંયા 3 5 આ મુક્ત શૃંખલા એનો કાર્બનનો ક્રમ છે. 5 આવે તો સામે 3 અને 5 આ આખી પ્રત્યાંકનની ક્રિયા જોઈ પ્રારંભ. તો એમાં આરએનએ પોલિમરેઝ છે એ શરૂઆતમાં ક્યાં જોડાય? પ્રારંભક છે એની સાથે જોડાય છે, પ્રમોટર સાથે. આરએનએ પોલિમરેઝ આ ડીએનએ ના કુંતલની અંદર આપણે જોઈ આ ઉત્સેચક આ કયા ભાગે જોડાય તો કે પ્રમોટર સાથે. પ્રત્યાંકન ક્યારે ચાલુ થાય તો કે આરએનએ પોલિમરેઝ ઉત્સેચક. આરએનએ પોલિમરેઝ ઉત્સેચક
જો ડીએનએ ની એક બાજુએ પ્રમોટર અથવા પ્રારંભિક સ્થાન અને છેલ્લે સમાપ્તિ હોય, બરાબર. ઉત્સેચક કયો ભાગ લે? આરએનએ પોલિમરેઝ, અને એમાં સિગ્મા કારક કહેવાય. એ કેની હારે જોડાય? પ્રમોટર સાથે જોડાય, એટલે પ્રત્યાંકન ચાલુ થાય, એટલે એને આપણે શું કીધું? પ્રારંભ. હવે પ્રત્યાંકન ચાલુ થાય પછી આજે આરએનએ પોલિમરેઝ જે છે એ ધીરે ધીરે આગળ વધતો, એટલે એમાંથી ડીએનએ ને અનુરૂપ એક શૃંખલાને અનુરૂપ તેનું નિર્માણ થાય આરએનએ. તો અહીંયા આ સિગ્મા કારક જે છે એ આરએનએ પોલિમરેઝ જે છે એ બીજા ભાગની અંદર આપણે જોઈએ તો એ સિગ્મા કારક જે છે એ ટૂંકમાં આરએનએ નું નિર્માણ આગળ અહીંયા સુધી થઈ ગયું, વળી આ શૃંખલા જોડાવવામાં, અને સામે અહીંયા આરએનએ નું નિર્માણ બતાવ્યું. આ શું? આરએનએ. આ પ્રલંબન એટલે પ્રક્રિયા આગળ વધે, અને છેલ્લે સમાપ્તિ. સમાપ્તિની અંદર આરએનએ પોલિમરેઝ છે એ ડીએનએ થી છૂટો પડી જાય, એટલે અહીંયા ટૂંકમાં આરએનએ છે એનું નિર્માણ થઈ જાય, આરએનએ જે છે એનું નિર્માણ થઈ જાય, અને પછી એને કયા નામ ઓળખવામાં આવે? તો કે એ રોહ કારક તરીકે, પી તરીકે ઓળખવામાં આવે. જો અહીંયા હવે આપણે આરએનએ પોલિમરેઝ છે એ છૂટો કરી દઈએ. આ ઉત્સેચક નું નામ શું? આરએનએ પોલિમરેઝ. આ ઉત્સેચક છે એ પ્રક્રિયાને અંતે પાછો છૂટો થઈ જાય, અને આરએચઓ રો કારક કહેવાય, બોલો સિગ્મા કારક. અને અહીંયા આરએનએ નું નિર્માણ થઈ ગયું, તેનું ડીએનએ ને અનુરૂપ આરએનએ. પ્રત્યાંકન 3 ભાગમાં આપણે અહીં બતાવ્યું. કેમાં? બેક્ટેરિયામાં. કયો ઉત્સેચક એમાં ભાગ લે? તો કે આરએનએ પોલિમરેઝ. ડીએનએ ની 2 શૃંખલાઓ, એમાંથી એક જ શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે, એમાંથી આરએનએ બને. સૌથી પહેલા ઉત્સેચક જરૂરી, કયો? આરએનએ પોલિમરેઝ. એ ડીએનએ ના કયા ભાગ આવી રહે? તો કે પ્રત્યાંકન એકમ છે એમાં પ્રમોટર, એ ભાગ સાથે અથવા એક બાજુના છેડે એ ઉત્સેચક જોડાય, એટલે 2 શૃંખલા કેવી થાય? આ છૂટી પડે, અને એમાંથી એક ટેમ્પલેટ તરીકે વર્તે, એને અનુરૂપ તેનું નિર્માણ થાય, આરએનએ નું નિર્માણ થાય. એટલે સિગ્મા કારક જે છે એ ધીરે ધીરે ઉત્સેચક પ્રક્રિયા ચાલુ કરાવે છે. હવે એક બાજુના છેડેથી બીજી બાજુના છેડે સુધી આવે એટલે અહીંયા સમાપ્તિ થાય, બરોબર? પ્રક્રિયા. એટલે હવે આરએનએ પોલિમરેઝ હતો ઉત્સેચક, એ કેવો થઈ ગયો? છૂટો પડી ગયો, અને ડીએનએ માંથી શેનું નિર્માણ થઈ ગયું? આરએનએ. એટલે પ્રત્યાંકનની પ્રક્રિયા જે છે બેક્ટેરિયામાં એ 3 ભાગમાં વહેંચી: પ્રારંભ, પ્રલંબન અને સમાપ્તિ. આ બેક્ટેરિયાની અંદર જે પ્રત્યાંકન થાય છે એની આકૃતિ છે. બેક્ટેરિયામાં પ્રત્યાંકનની પ્રક્રિયા. આખું ડીએનએ નું કુંતળ છે, એટલે પ્રત્યાંકન એકમ થયું. એમાં આરએનએ પોલિમરેઝ પ્રક્રિયા ચાલુ કરાવે, પ્રક્રિયા આગળ વધે એ પ્રલંબન, અને પ્રક્રિયા પૂરી થાય ઉત્સેચક છૂટો પડી જાય ડીએનએ થી એટલે એ સમાપ્તિ. એટલે 3 તબક્કા: પ્રારંભ, પ્રલંબન અને સમાપ્તિ. અને પેલા આપણે આરએનએ ના પ્રકાર લીધા બેક્ટેરિયામાં 3: મેસેન્જર, ટ્રાન્સફર ને આરઆરએનએ, એટલે કે સંદેશક, વાહક અને રિબોઝોમર. અને 3 આરએનએ કેમાં ઉપયોગમાં? પ્રોટીન સંશ્લેષણ, જેને ભાષાંતર પણ કહેવાય. પ્રોટીન સંશ્લેષણ ને શું કહેવાય? ભાષાંતર. એમાં મેસેન્જર આરએનએ છે એને અનુરૂપ પ્રોટીન બને એટલે એ ટેમ્પલેટ તરીકે વર્તે. ટ્રાન્સફર આરએનએ એમિનો એસિડ ને લાવે, અને મેસેન્જર આરએનએ ઉપર જે સંકેત હોય ને એને વાંચે. અને રિબોઝોમલ આરએનએ છે એ બંધારણીય જનીનમાં અહીંયા જ પ્રક્રિયા થાય, એટલે બંધારણીય અને ઉદ્દીપક તરીકે કામ કરે, એટલે ઉત્પ્રેરક તરીકે કામ કરે છે. પછી બેક્ટેરિયાની અંદર આદિકોષ કેન્દ્રીય અથવા પ્રોકેરિએટર, એમાં પ્રત્યાંકન 3 ભાગમાં: પ્રારંભ, પ્રલંબન અને સમાપ્ત. પ્રારંભની અંદર શું થાય? તો કે આરએનએ પોલિમરેઝ જે છે એ એક બાજુના છેડે જે પ્રમોટર હોય અહીંયા જોડાય છે, એટલે પ્રત્યાંકન શરૂ થાય.
પછી ડીએનએ ની એક કુંતલને અનુરૂપ પછી આરએનએ બનવાની શરૂઆત થાય એને પ્રલંબન કહેવાય. અને પ્રક્રિયા પૂરી થાય એટલે આરએનએ એમાંથી છૂટો પડી જાય ડીએનએ થી, અને આરએનએ પોલિમરેઝ છે એ પણ ડીએનએ થી છૂટો પડી જાય એટલે એને સમાપ્તિ તરીકે ઓળખવામાં આવે. તો આકૃતિ દોર નાખો, પછી લખાણ પછી લખો. બેક્ટેરિયામાં પ્રત્યંકન છે એ 3 તબક્કામાં કયા પ્રારંભ, પ્રલંબન અને સમાપ્તિ. પ્રારંભમાં શું લખી શકાય તો કે એમાં ડીએનએ પોલિમરેઝ છે એ પ્રમોટર સાથે જોડાય એટલે પ્રક્રિયાની શરૂઆત થાય એને શું કહેવાય? પ્રારંભ. પછી પ્રલંબનમાં ડીએનએ ની જે ટેમ્પલેટ શૃંખલા એને અનુરૂપ મેસેન્જર આરએનએનું નિર્માણ થાય, પ્રક્રિયા આગળ વધે એને પ્રલંબન. અને સમાપ્તિની અંદર હવે આરએનએ નું નિર્માણ થઈ જાય એટલે આરએનએ અને આરએનએ પોલિમરેઝ બે ડીએનએ થી કેવા પડે? છૂટા પડે છે. તો આ સમાપ્તિ એટલે ટૂંકમાં લખી નાખશું, બરાબર. અને બીજું કે ડીએનએ ની અંદર બેક્ટેરિયાની અંદર જોઈએ તેમાં પ્રત્યાંકન ને ભાષાંતર બે એક જ ડીએનએ ના ખંડ દ્વારા. બેક્ટેરિયામાં પ્રત્યાંકન અને ભાષાંતર બંને ડીએનએ ના એક જ ખંડ દ્વારા થાય. એટલે ઘણી વખત કારણ કે બેક્ટેરિયા આદિ કોષ કેન્દ્રી કોષમાં આવે એટલે એમાં કોષ કેન્દ્રની ફરતે પટલ ન હોય એટલે કોષ રસ ને કોષ કેન્દ્ર એ અલગ ન હોય એટલે બધું કોષ રસ વાળો ભાગ જ હોય, કોષ કેન્દ્રને અલગ તારવી શકાય નહીં. એટલે એની અંદર પ્રત્યાંકન પૂરું થાય એ પેલા ભાષાંતર ચાલુ થઈ જાય. એટલે પ્રત્યાંકન પૂરું થાય તરત જ ભાષાંતર શરૂ થઈ ગયું. એટલે એમાં ટૂંકમાં પ્રત્યાંકન અને ભાષાંતર બે એક સાથે થવાની ઘટના જોવા મળે. કેમાં? આદિ કોષ કેન્દ્રી કોષ અથવા તો બેક્ટેરિયાની અંદર જોવા મળે છે. એટલે કેટલીક વાર એવું થાય પ્રત્યાંકન પૂરું થાય એના પહેલા ભાષાંતર. એટલે આરએનએ ને અનુરૂપ પછી શું થાય? પ્રોટીન બનવાની ક્રિયા. ટૂંકમાં આખું આરએનએ ન બન્યું હોય ત્યાં આરએનએ ને અનુરૂપ અહીંથી પ્રોટીન બનવાની શરૂઆત. કેમાં? આદિ કોષ કેન્દ્રી કોષમાં. સુકોષ કેન્દ્રીમાં બે ભાગ અલગ હોય. પ્રત્યાંકન પૂરું થાય પછી કઈ ઘટના જોવા મળે? ભાષાંતરની ઘટના છે એ જોવા મળે છે. તો હવે સુકોષ કેન્દ્રી અથવા તો યુકેરિયોટિક કોષ જે છે એની અંદર કઈ રીતે ભાષાંતર થાય એ આપણે આના પછીના લેક્ચરની અંદર જોશું. સુકોષ કેન્દ્રી કોષની અંદર પ્રત્યાંકન આ આપણે કેની અંદર જોયું? આદિ કોષ કેન્દ્રી કોષની અંદર. હવે સુકોષ કેન્દ્રી કોષ એમાં આગળના લેક્ચરની અંદર આપણે જોશું. અહીંયા આપણે અત્યારે રાખીશું.